રોનકભાઈ, આમાં કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, પણ જે યુદ્ધને હિસાબે આવતા દિવસોને અત્યારે બહુ જ ભયંકર પરિસ્થિતિ થવાની છે. વખારિયા સાહેબે હમણાં વાત કરી કે મને તો એમ લાગ્યું કે આ ભાજપના ધારાસભ્ય જેમ ધારાસભામાં ઊભા થઈને બોલે એટલે ભાજપના વખાણ કરવા, એમ વખારિયા સાહેબે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ હોવા છતાંય અમે મિટિંગ કરીને તમે મિટિંગ કરી હું ટ્રમ્પને કહેવાના કે કાલે યુદ્ધ બંધ કરી દે, તમે મિટિંગ કરીને કાલે યનના ભાવ તમે કંટ્રોલ કરવાના છો? શું વાતું કરો છો? આવી રીતે ઉદ્યોગનું હિત થશે? સાહેબ, મારે સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસે સ્પષ્ટ કહી દીધું છે કે 15 તારીખ પછી હું તમને કોઈને ગેસ આપી શકીશ નહીં. હવે જો ગેસ ન આવે તો સિરામિક ઉદ્યોગમાં બધામાં તાળા લાગી જાય. એક વખત આ સિરામિક ઉદ્યોગ ગેસીફાયર ઉપર ચાલુ હતો ત્યારે સરકારે ગ્રીન ટ્રિબ્યુનલ વાળાએ નોટિસ દીધી 700 કરોડ રૂપિયાની કે તમે પર્યાવરણ બગાડો છો, તો ગ્રીન ટ્રિબ્યુનલ વાળાએ નોટિસ દીધી. અત્યારે પણ એની પાસેથી પૈસા રિકવર કરે છે. હવે તમે ગેસીફાયર બંધ કરો, જે ISI માર્કાવાળો ગવર્મેન્ટ એપ્રુવડ ગેસીફાયર હોય એ ગેસીફાયર વાપરતા હતા ત્યારે નોટિસો દીધી. હવે ગુજરાતનો ગેસનો પાઇપલાઇનથી ગેસ વાપરે છે. ગુજરાત ગેસ અને સિરામિક ઉદ્યોગ વચ્ચે એક MOU થાય છે, એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. આ MOUના આધારે ગુજરાત ગવર્મેન્ટ ગુજરાત ગેસ કંપની એને કહે છે કે દર મહિને તમે કેટલા 3 લાખ ક્યુબિક મીટર ગેસ ઉપાડશો. જો 3 લાખથી ઓછો ઉપાડે તો ગુજરાત ગેસ એને દંડ આપે છે, એને પેનલ્ટી લે છે. હવે ગુજરાત ગેસ અત્યારે આપતો નથી ગેસ, તો શું એની પાસે એ પેનલ્ટી આપશે? ના. આ મોટી મગરમચ્છ જે બેફામ કાળા બજાર તમે શબ્દ વાપરો એ જ પરિસ્થિતિ છે. હું પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં છું. બધાને લડી જ લેવું છે યુદ્ધના નામે, બધાને મુનાફા કરીને કંપનીઓને અબજો ને કરોડો રૂપિયા કમાઈને ચૂસવા છે. જે મોટી મગરમચ્છ હોય એ નાની મગરમચ્છને ખાઈ જાય. એમાં તમામ મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને નાના નાના ઉદ્યોગ કરીને બેહાલ કરી દેવાના છે. સિરામિક ઉદ્યોગમાં જે લોકો પ્રોપેટ ગેસ વાપરતા હતા એને 60,000 રૂપિયા ટન આવતો હતો. આજે 1,20,000 રૂપિયા દેતા પ્રોપન ગેસ મળતો નથી સાહેબ. તો સિરામિક ઉદ્યોગવાળાને હવે એની ભઠ્ઠી બંધ થાય એટલે પાછો જે લોસ જાય એ વધારાનો. એક તો હવે એક્સપોર્ટ કરવું હોય તો કન્ટેનરના ભાવ જેના $1,000 હતા એના $3,000 અત્યારે કન્ટેનરના ભાડા વધી ગયા. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો બિચારા ક્યાં જાય? હવે આ સરકારના હાથમાં હોય તો એને રિલાયન્સ છે કે આ બધી IOC છે કે આ બધી રિફાઇનરી ઉપર કંટ્રોલ કરવો જોઈએ. કેમ તમે કહી શકો છો કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે? કેમ તમે આજે છાતી ઠોકીને કહી શકો છો? રો મટીરિયલ એનું વધ્યું નહીં તો પેટ્રોલ ડીઝલના ભાવ ન વધે તો ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને બચાવવા માટે થઈને જે રો મટીરિયલ સપ્લાય કરે છે એ કંપનીઓ ભાવ વધારો નહીં કરે. એની પાસે જે લિક્વિડિટી પડી છે એના 2 મહિનાનો સ્ટોક પડ્યો છે, 4 મહિનાનો સ્ટોક પડ્યો છે, તો એ સ્ટોક અને કંઈ નવા ભાવનો અત્યારે ક્રૂડ કોઈ લઈ લીધું નથી કે આજને તમે વધારશો. અત્યારે 150 રૂપિયા એટલે 150 રૂપિયા કિલાના એટલે 1,50,000 પર ટન દાણાનો ભાવ થઈ ગયો છે. સોમવારે રોનકભાઈ તમે લખી લેજો કે હજી 5-10 રૂપિયા આવા લોકો વધારશે. લૂંટવું જ છે સાહેબ. હવે મારે ધારો કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે તો મારા જે રો મટીરિયલના ભાવ વધી ગયા આજે 70%, તો હું કસ્ટમરને પાસ ઓન કરી શકીશ? મારો કસ્ટમર ના પાડી દે ભાઈ નથી જોતો માલ, તો ઓટોમેટિક તાળું લઈ ગયું. એમ સિરામિક ઉદ્યોગની આ સ્થિતિ છે, ટેક્સટાઇલ ઉદ્યોગની પણ આ સ્થિતિ છે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પ્રોસેસ કરવાવાળા તમામ ઉદ્યોગકારોની આ જ પરિસ્થિતિ છે રોનકભાઈ. એટલે જો લાંબુ આવેલું તો તમે કલ્પના નહીં કરો એટલી ભયંકર પરિસ્થિતિ થશે. બેંકનું વ્યાજ બંધ થઈ જાય. એને હું એ કહી શકું કે યુદ્ધ ફાટી નીકળું છું ભાઈ, તું આ રાતનું વ્યાજ ચડાવમાં બેંકની ફેસિલિટી વાપરતા હોય એનું જે ઇન્ટરેસ્ટ ચડે છે એમાં ઉદ્યોગકારોને સસ્ટેન કરવું બહુ જ મુશ્કેલ પડવાનું છે. આવતા દિવસોમાં સરકારશ્રીએ આમાં કાંઈક અપેક્ષ કરી રિફાઇનરી ઉપર અને આ લોકો ઉપર કંટ્રોલિંગ કરવું જોઈએ. ગેસ કંપની ગુજરાત ગેસ આટલો નફો કેમ કરે છે? લલિતભાઈ, હજી સાંભળો ને, તમારી સંપૂર્ણ વાત સાચી. જી, સંપૂર્ણ વાત સાચી. હું સ્પષ્ટ છું કે ગેસનો સપ્લાય ઓછો હોઈ શકે, ઓછો થાય, પેટ્રોલિયમ પ્રોડક્ટનો સપ્લાય પણ ઓછો થાય, માની શકાય. પણ ભાવ એ બાને ભાવ કોઈ વધારે લે તો ખોટું કહેવાય. તમે બધું બોલ્યા ને લલિત કાકા,
તમારા ઉદ્યોગનું બોલ્યા, તમે કશું કાકીવાળું બોલ્યા, રસોઈ કેવી રીતે કરશે, ગેસનો ભાવ વધ્યો એના વિશે, એના ભાવ વધ્યા. રોનકભાઈ ઉદ્યોગ કરે કૂવામાં હોય ને તો અવેડામાં આવે, કૂવામાં જ ન હોય તો પણ અમારા ગઈઢાવ એમ કહે છે કે કૂવામાં હોય તો તમે સિંચીને અવેડામાં નાખી શકો તો ઢોરા પી શકે. એમ અમારા ઉદ્યોગને તાળું લાગે તો બાયડીને ગેસ ક્યાંથી લઈને દેવો, ઘરમાં રસોઈ ક્યાંથી લઈને દેવી? એ અત્યારે મોંઘો થતો હશે તો નાના માણસોને કદાચ તકલીફ પડતી હશે. હું નો ડાઉટ તમારી વાત આ પબ્લિક માટેની છે ને, આઈ એમ એગ્રી વિથ યુ. સવાલ ઉદ્યોગકારોનો છે કે ગુજરાત, આપણે હમણાં ઓલા ભાઈ કહેતા હતા આટલું એક્સપોર્ટ કરવું છે, તેટલું એક્સપોર્ટ, કારેલું એક્સપોર્ટ થાય વખરીએ સાહેબ. આમાં હલાવી રહેવાનું, સ્ટેન્ડ કરવાનું, ઊભું રહેવાની તકલીફ છે. આ યાનના ભાવ વધે તો ટેક્સટાઇલ ઉદ્યોગ એક્સપોર્ટ કેવી રીતે થાય? અત્યારે કન્ટેનરના ભાડા વધી ગયા છે, તમે કેવી રીતે સસ્ટેન કરી શકો માર્કેટમાં? નેક્સ્ટ ઇમ્પોસિબલ. સવાલ એ છે કે જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં ભાજપ સરકારે આ યુદ્ધની પરિસ્થિતિ લાવી છે એવું કહેવાય નથી માંગતો અનિલભાઈ. અને આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે, અમને ટ્રમ્પ નથી કહેતો, કાલે જ કીધું ભારત સરકાર રશિયાથી યુદ્ધ ક્રૂડ ખરીદવાની પરમિશન આપું. તારા બાપનું રાજ છે અહીંયા, ટ્રમ્પનું રાજ છે અહીંયા કે ભારત સરકારને કોની પાસેથી ગેસ ખરીદવો એ નરેન્દ્ર મોદી નક્કી કરે. ટ્રમ્પ આપણો બાપ છે. ઈ એમ કહીએ કે મેં પરમિશન આપી, તું who are you? લલિત કાકા, પણ પરિસ્થિતિ એવી છે કે આ દેશની અંદર શું થઈ રહ્યું છે કે સમજાતું નથી રોનકભાઈ. આપ જોડાયેલા મેઇન પરિસ્થિતિ છે કે જો આ 15 દી યુદ્ધ હાલ્યું, જી, જો 15 દિવસ વધારે યુદ્ધ હાલ્યું તો તમામ ઉદ્યોગો, મોસ્ટ ઓફ ઉદ્યોગો, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર આખું ગુજરાત નભે છે. અમદાવાદથી માંડીને વડોદરાથી માંડીને તમામ જગ્યાએ, રાજકોટથી એવરીવેર. લલિત કાકા આપ જોડાયેલા રહેજો. હું ડોક્ટર ફૂડ ઇન્ડસ્ટ્રી હોય આજે, એક મિનિટ રોનકભાઈ, વેફર ઇન્ડસ્ટ્રી હોય તો એનું પેકિંગ શું આવે? બિલકુલ પ્લાસ્ટિક પેકિંગ, એ પ્લાસ્ટિક આવે. બિલકુલ. ખેર આપ તો જોડાયેલા બધાના ભાવ વધારે આવશે ને બધાને પ્રોબ્લેમ થશે. ડોક્ટર સાહેબ